આપના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેમના મત વિસ્તારના બહેનો સાથે આજે વિધાનસભા પહોંચ્યા હતા। જો કે આ વાતને લઈને ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા તો સામે આવી છે, પરંતુ તેમના સોશિયલ મીડિયાની પોસ્ટે અત્યારે હાલ ચર્ચા પણ જગાવી છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અવારનવાર વિસાવદરના સ્થાનિક પ્રશ્નોને લઈને મેદાને આવતા હોય છે। અંતે આપણે જોયું હતું કે સીધી જ રજૂઆત મુખ્યમંત્રી સુધી કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક આજે જ્યારે વિસાવદરની મહિલાઓની સાથે ગોપાલ ઇટાલિયા વિધાનસભા પહોંચ્યા છે, ત્યારે તેમના દ્વારા જે લખવામાં આવ્યું છે એના ઉપર નજર કરીએ। આજ રોજ મારા મત વિસ્તારના ભેસાણ તાલુકાના તમામ ગામમાંથી અલગ અલગ સમાજની 150 કરતા પણ વધુ બહેનોને ગાંધીનગર પ્રવાસમાં લાવીને તેમની સાથે રહીને ગુજરાતની વિધાનસભા બતાવી। ગામડાના વ્યક્તિઓ ભાગ્યે જ વિધાનસભા અંદર જઈ શકે છે, ત્યારે મને એક વિચાર આવ્યો કે હું અમારા ગામડાની બહેનોને વિધાનસભા બતાવીશ। આખો દિવસ ખેતરોમાં મજૂરી કરતી અમારી બહેનો પણ જીવનમાં એક વખત વિધાનસભાના બિલ્ડિંગની ભવ્યતા સગી આંખે જોવે તો અમને પણ ખ્યાલ આવે કે એમનો મત ક્યાં જાય છે। સરકાર એટલે શું, કેબિનેટ એટલે શું, અધ્યક્ષનું કામ શું, સદનમાં કોણ ધારાસભ્ય ક્યાં બેસે, ગોપાલ ઇટાલિયા ક્યાં બેસે, કાયદો કેવી રીતે બને, સદનમાં કોણ બોલી શકે, ખરડો એટલે શું, સચિવાલય એટલે શું, વિધાનસભા તેમજ સચિવાલયમાં શું ફરક છે જેવા અનેક પ્રશ્નોના જવાબ અમારી માતાઓ બહેનો અને વિધાનસભામાં ગૃહના બેસીને મેળવ્યા। જીવનમાં પહેલીવાર ગાંધીનગર તેમજ જીવનમાં પહેલીવાર વિધાનસભાનું ગૃહ જોઈને અમારી માતાઓ બહેનો અત્યંત રાજીપો વ્યક્ત કર્યો છે। પ્રવેશ અને સુરક્ષા સંબંધિત તમામ વ્યવસ્થા કરી આપવા બદલ હું વિધાનસભા સચિવાલયના સૌ સ્ટાફનો આભાર વ્યક્ત કરું છું। જો કે એ બાદ ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા સામે આવી હતી અને ખાસ કરીને વિસાવદરની બહેનો પણ શું માંગે છે આ વિષયને લઈને ને શું માને છે એ વાતને લઈને તે લોકોની પણ પ્રતિક્રિયા લેવામાં આવી હતી। સૌથી પહેલા તો વિડીયો ઉપર નજર કરીએ। નમસ્કાર મિત્રો, અત્યારે હું ગોપાલ ઇટાલિયા અને અમારા વિસાવદર વિધાનસભા મત વિસ્તારના ભેસાણ તાલુકાના તમામ ગામના સૌ અમારા બહેનો આજે વિધાનસભાની મુલાકાતે આવ્યા છે। અમે બધા અહીંયા બેઠા છે, વિધાનસભા ભવનના પગથિયે બેઠા છે। અમારી બંને બાજુ સચિવાલય છે, વિભાગના બિલ્ડિંગો છે, સીએમની ઓફિસ છે અને આ વિધાનસભા છે। અમારા બધા બહેનોએ વિધાનસભાની અંદર જઈને જોયું છે કે સરકાર કેવી છે, મુખ્યમંત્રી ક્યાં બેસે છે, અધ્યક્ષ ક્યાં બેસે છે, વિધાનસભામાં શું કામ થાય છે, ધારાસભ્યોની શું ફરજ છે, કેવી કેવી ઓફિસો છે, કેવી કેવી વ્યવસ્થા છે, કેવા કેવા મકાનો છે, કેવા કેવા માણસો છે, આ બધું આજે અમારી ભેસાણની બહેનોએ જોયું છે। મને પોતાને પણ બહુ ખુશી થઈ કે આપણા અંતરિયાળ ગામડાના બહેનોને કે દિવસે આવું બધું સારું સારું જોવા મળે, કેમ કે ગામડાના માણાના ભાગમાં આદમી હોય કે બહેનું હોય આમે મજૂરી જ વધી છે, સારું તો એના હાથમાં કાંઈ આવતું નથી। પણ આ પહેલી વખત મને પોતાને એવી લાગણી થઈ, હું જ્યારથી ધારાસભ્ય બન્યો તો મને એમ થયું કે ભાઈ આપણે બહેનો માટે તો કંઈક કરીએ। પુરુષોનું તો કાયમ આવતા જતા ગોઠવાઈ જાય અહીંયા આવવાનું, જોવાનું, મળવાનું, પણ બહેનોને ક્યારે તક મળશે કે આવી ભવ્ય વિધાનસભા જુએ? કેમ કે આ ઈ વિધાનસભા છે જ્યાં કોઈ જમાનામાં આપણા સૌના લોકલાડીલા અને અમારા વિસાવદરના પ્રતિષ્ઠિત મહાપુરુષ કેશુબાપા અહીંના મુખ્યમંત્રી, તો આ ઈ ભવન છે। અહીંયા એવા એવા મહાપુરુષો આવ્યા છે કે જેને આપણે પુસ્તકોમાં ભણીએ છીએ, જેમની વાતો સાંભળીએ છીએ। એવા મહાપુરુષો જ્યાં બેસી ગયા હોય, જ્યાંથી એમણે નિર્ણયો લીધા હોય, જ્યાંથી ગુજરાતના 7 કરોડ લોકોનું જીવન નિર્માણ થતું હોય, જીવનને લગતા નિર્ણયો લેવાતા હોય, એવું આ ભવ્ય જગ્યા છે। આ એકદમ અંગ્રેજીમાં શબ્દ છે ગ્લોરિયસ, એટલે એ આ ગ્લોરિયસ ઇન્સ્ટિટ્યુશન છે વિધાનસભા। એટલે કરોડો લોકોની આત્માનો આ પ્રતીક છે, લોકોના જીવનના સાથે જોડાયેલી બાબતનું આ પ્રતીક છે। અમારી બધી બહેનો આવી, એને બધું જોયું, બે ચાર આપણે બધી બહેનોના અભિપ્રાય લઈએ। હવે બધી બહેનો બોલો, આમાં સંભળાતું છે કેમેરામાં, કઈ કોઈ બોલવા માંગે છે? શું થયું, કેમ થયું, મજા આવી? બોલો। મજા તો આવીને અમે તમારી થકી તો આવ્યું, ગોપાલે બધું દેખાડ્યું, ગોપાલે બધું સમજાવ્યા, ગાંધીને બધું દેખાડ્યું અને ગોપાલ અમારે રાજકારણમાં તમે આવ્યા ધારાસભ્ય સુટાણા ને અમને અહીંયા લઈ આવ્યા ન કરો, અમે અહીંયા કેદી આવ્યા? તમે અમને અહીં લઈ આવ્યા એટલે અમે તમને લઈ આવ્યા, પણ તમે લઈ આવ્યા ઈ મહત્વનું કહેવાય ને। બધે ઘણાય સુટાણા ભૂપતભાઈ, પણ કોઈ ક્યાંય કોઈ દી લઈ આવ્યું? તમે લઈ આવ્યા એક એક બેનું બોલો, એક એક। આવતા દિવસોમાં અમે ગોપાલભાઈ ને સીએમ તરીકે ઓળખીએ છીએ। આશીર્વાદ। ધારાસભ્ય છે કે આ બેનોને બધાને ગાંધીનગર બતાવ્યું। હજુ તો ઘણું સારું સારું કામ કરવાનું। એમાં એવું છે કે
રાજકારણ કાયમ નકરા આદમીનું જ ફીલ્ડ છે. મીટિંગમાં આદમી, સભામાં આદમી, અહીંયા આદમી. બરાબર. તો બહેનોના ભાગમાં શું છે એમ, એટલે મને પોતાને એમ થયું કે હાલો આપણે એક નાનો એવો પ્રયત્ન કરીએ. હતા તો અમે આ બધું બતાવ્યું અમને. આદિ સુધી કોઈ અમને આવો અધિકાર અમને કાંઈ દેખાડ્યું નથી. અધિકાર ને અમે જોયો જ નતો. અને હજુ ઘણું જોવાનું. તમારો ખૂબ કેવો અધિકાર આવો ને આવો અમને જો એ બેસજો. બોલો કઈક બોલો. બોલો આમાં સંભળાય. ભાઈ થોડુંક નજીક રાખજો એટલે ઓલું ડિસ્ટન્સ આનું મેન્ટેન. ભાઈ નજીક આવી જાઓ. ભાઈ દોડીને આવો એમ કહું. ઓ વડીલ આવો, જલ્દી આવો. આનું ડિસ્ટન્સ મેન્ટેન ન થતો હોય તો અવાજ કપાઈ જાય ને. નજીક આવી જાઓ. હજુ નજીક આવી જાઓ. વડીલ હજુ નજીક આવો એમ કહું. આ બેનું બતાવો ખાલી. બોલો બેનું કઈ કહેવા જેવું હોય બોલો. પેલા એવા ધારાસભ્ય છે કે જે અમને આ બધું બતાવ્યું વિધાનસભાને. તો જોયા પછી કેવું લાગ્યું એ તો કયો. સારું લાગ્યું. શું જાણવા મળ્યું? ઓલા બેન ને બોલવા દો. શું જાણવા મળ્યું? બોલો. એમાં તો કઈ રીતે બહેનોને કાયદાકીયમાં ખબર પડે અને કઈ રીતના બહેનોને વિરોધ પક્ષની સીટો આપણે ઝાઝી જોઈ છે. એવું જાણવા મળ્યું. હા. તમને શું જાણવા મળ્યું? સરકાર કેવી છે એ બધું અમને જાણવા મળ્યું. ગોપાલભાઈ અમને અહીંયા લઈ આવ્યા અને વિધાનસભા બતાવ્યો અને અમારો સારો અનુભવ લાગ્યો. અમારો અનુભવ સારો. બીજો ગોપાલભાઈ આપણા વિસ્તાર હડમતિયાના રોડના પુલિયાના હા અને ગામમાં કેટલું ઉગે ચડતા છે તો તમને ખ્યાલમાં છે. હા યોગી બાપુ મુસાભાઈ હા. તો મારા કાકા થાય. હા. બીજું શું જાણવા મળ્યું? ગોપાલભાઈ તમને હજી આગળ વધારે અમારી એવી પ્રાર્થના ભગવાન પાસે. ભાઈ ઉપર આવી જાઓ. ભાઈ અહીં તમે ક્યાં ધ્યાન રાખો છો? હલો બોલો. શું જાણવા મળ્યું? ઘરધણી તમે કયો. તમે અમને અહીં લઈ આવ્યા એ અમને આ શું જાણ્યું? વિધાનસભાનું આ તમે દીકરી શું જાણ્યું? અમે અત્યાર સુધી વિધાનસભા જોઈ નહોતી. તમે આવ્યા અમને વિધાનસભા બતાવી. કાર્ય ક્યાં બે છે એ બધું અમને જાણવા મળ્યું. તો શું જાણ્યું હવે? હવે કે એમ કે અહીંયા હવે બધા પ્રશ્નોનો અમલ થાય એમ અમારા પ્રશ્નથી કેવું આટલું બધું જાણી ગયા છે તમારા ભાઈ ને પાછું હશે હો. હવે તમે કેવું છે મારી? સારું છે. શું લાગે? બોલો કઈક. કેવું શું જાણ્યું? વિધાનસભા સારું ભાઈ. તો બધી અમારી આમથી લઈ લ્યો અમારું બધી. હા બેજો. અત્યાર સુધી ખબર નહોતી કે સરકાર કેવી છે. હવે ખબર પડી કે સરકાર અહીંયા આવું કરે છે એમ. અને અમને તો કાંઈ નથી આપતા. આ બધું અહીંયા જ રાખે છે. હાથ વગું છે બધું. હા, બધું એ જ રાખે છે. અમને કાંઈ આપતા જ નથી એમ. બરાબર. તો આ રીતે અમારી બધી બહેનો આજે આવી છે અને બધી બહેનો ખૂબ હરખાઈ ગઈ છે. અમે બધા મજામાં છીએ. આ જિંદગીમાં પહેલી વાર સરકાર જોઈ, વિધાનસભા જોઈ, આટલું ભવ્ય મકાન, આટલું ભવ્ય જગ્યા જોઈ એ બદલ સૌને હું શુભેચ્છા પાઠવું છું. અમારી બધી બહેનો માતાઓ બધા આવ્યા એ બદલ. અને બપોર પછી હવે અમારે અક્ષરધામ મંદિરની મુલાકાત લેવાની છે. સૌનો ખૂબ ખૂબ આભાર. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.